લાસ્ટ લેક્ચર આપણે જે ડિસ્કશન કર્યું હતું, હવે એના પછીનું ડિસ્કશન આગળ વધારીએ. લાસ્ટ લેક્ચર આપણે કઈ વસ્તુ જોઈ હતી? તો બોર્સ પોસ્ટલ્યુડ જોયા હતા. એની ઉપરથી આપણે ઇલેક્ટ્રોન કયા ઓર્બિટમાં ફરી શકે એની આપણે એક ફોર્મ્યુલા લાવી હતી. આપણે ઓલી શોર્ટ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. આખી યાદ રહી તો ગુડ છે, ના રહે તો વાંધો નથી, પહેલાંથી બધા MCQ સોલ્વ થઈ જશે. પછી આપણે એમાં આગળ વધતા હતા, ટોટલ એનર્જી લાવ્યા હતા કે કોઈ પણ ઓર્બિટમાં એની ટોટલ એનર્જી કેટલી હોય. જો કે સ્વાભાવિક છે, નેગેટિવ જ હોવી જોઈએ, આપણે માઇનસ આવી હતી. અને એના ઉપરથી આપણે એક એનર્જી લેવલ ડાયાગ્રામ બનાવ્યો હતો. ક્લિયર? એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. તો ત્યાંથી જ આપણે કન્ટિન્યુ કરીએ. એકવાર ખાલી જસ્ટ યાદ કરાવી દઉં કે એનર્જી લેવલ ડાયાગ્રામમાં આ નંબર ઓફ ઓર્બિટ આપી છે. સપોઝ આ જે છે n ઇઝ ઇક્વલ ટુ 1 છે, n ઇઝ ઇક્વલ ટુ 1 ફર્સ્ટ ઓર્બિટ, એની એનર્જી અહીંયા લખવાની. આ સેકન્ડ ઓર્બિટ, આ થર્ડ ઓર્બિટ, આ ફોર્થ ઓર્બિટ, ફિફ્થ ઓર્બિટ સુધી આપણે રાખીએ અને આ ખાલી લખી દઈએ. અત્યારે એનર્જી મને જેટલાની યાદ છે એટલાની હું લખી જ દઈશ. ઓકે, જે ફર્સ્ટ ઓર્બિટ હોય એને યાદ હોય તો આપણે એને કહેતા હતા સર ગ્રાઉન્ડ સ્ટેટ. ગ્રાઉન્ડ સ્ટેટ મીન્સ એને ધરા અવસ્થા કહેવાય ગુજરાતીમાં. ગુજરાતી મીડિયમ વાળા ધરા અવસ્થા. n ઇઝ ઇક્વલ ટુ 2 છે તો આને એવું કહેવાય ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ. ક્લિયર? એટલે યાદ કરો કેમ કે હવેનું જે છે અહીંથી જ કન્ટિન્યુ થવાનું છે. ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ મીન્સ પ્રથમ ઉત્તેજિત અવસ્થા. આને આપણે કેવું હોય તો કહીએ કઈ સર સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ, પછી થર્ડ એક્સાઇટેડ, કન્ટિન્યુઅસલી આવતું રહે. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણને ફર્સ્ટ કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા કે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ આપ્યું હોય તો N2 થશે, ભલે ફર્સ્ટ લખેલું. એ ફર્સ્ટ શું છે? એક્સાઇટેડ સ્ટેટ છે. અચ્છા, ગ્રાઉન્ડ લેવલે જ્યારે હશે, ગ્રાઉન્ડ સ્ટેટ ઉપર આપણો ઇલેક્ટ્રોન જ્યારે ગ્રાઉન્ડ સ્ટેટ ઉપર હશે ત્યારે સર એની પાસે જે એનર્જી હશે ટોટલ એનર્જી, જોજો ટોટલ એનર્જી કેટલી હશે સર? -13.6 એટલી હશે. ઇલેક્ટ્રોવોલ્ટમાં હશે બધી એનર્જી, ખાસ ધ્યાન રાખજો. દેખાય છે અહીંયા? ઓકે, ડન. -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. ક્લિયર? લખી દઉં સર, -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. ક્લિયર? ઇન્ટુ Z² હું નથી રાખતો, જાણી જોઈને, કેમ કે અત્યારે હું હાઇડ્રોજનની વાત કરું છું. હાઇડ્રોજન સિવાય કોઈનો એટમ હશે તો ઇન્ટુ આપણે Z² કરવું પડશે એનું. ઓકે, હવે વાત કરીએ સર સેકન્ડ ઓર્બિટમાં કેટલી હોય. તો કોઈ પણ ઓર્બિટમાં સર એનર્જી જો આપણે જોતી છે તો એનર્જીનો એક ફોર્મ્યુલા છે, E ઇઝ ઇક્વલ ટુ nth ઓર્બિટની En ઇઝ ઇક્વલ ટુ -13.6 અપોન n². ક્લિયર? જનરલ ફોર્મ્યુલા કંઈક આ રીતનો છે, ઇન્ટુ Z² એ લઈ જ લઈએ આપણે. આ જનરલ ફોર્મ્યુલા છે. એટલે કોઈ પણ એટમ્સની કોઈ પણ ઓર્બિટમાં તમારે ટોટલ એનર્જી જોઈએ તો આ ફોર્મ્યુલાથી મળી જાય. હા, આ પણ જે મળશે એ સર તમને ઇલેક્ટ્રોવોલ્ટમાં મળશે, એ ભૂલાય નહીં ખાસ. અને આ જ વસ્તુ જો આપણે રેડિયસ માટે હતું તો રેડિયસ માટે પણ આપણી પાસે r nth ઓર્બિટ માટે સર 0.53 એંગસ્ટ્રોમ યુનિટ છેલ્લે લખીએ 53 n²/z એંગસ્ટ્રોમમાં મળી જાય. ચલો, આટલું યાદ હોવું જોઈએ બધાને, કેમ કે આ બધું યાદ નહીં હોય તો પછી આજે બધું એમ જ થશે કે ગોખ્યું છે ફોર્મ્યુલા. ઓકે, ચલો રેડી. ઓકે સર, હવે એટલી ખબર પડી ગઈ હતી. સર અહીંયા જોતું હતું -13.6, મારે અહીંયા જો જોતું હોત તો સર -13.6 અપોન n², એટલે 2નો સ્ક્વેર તમે 4 કરો તો અહીંયા કંઈક તમારે આવી હતી આન્સર -3.4, ઇફ આઈ એમ નોટ રોંગ. આ જ હતું. ક્લિયર? 3.4 ઇલેક્ટ્રોવોલ્ટ.
પછી સર થર્ડ ઓર્બિટમાં તો સર ડિવાઈડ બાય 3 કરો, 3 સ્ક્વેર 9 તો -13/6/9 કરશો એટલે કંઈક આન્સર તમારો આવતો તો -1.51 ઇલેક્ટ્રોવોલ્ટ. હજી સર એની ઉપર ફોર્થમાં તો 4 4 જા 16 ડિવાઈડ બાય કરશો એટલે -0.85 ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર, આંકડા મારા થોડા પ્લસ માઇનસ હોઈ શકે, એનો કોઈ લેવા દેવા નથી, આપણે પણ મેઇન કન્સેપ્ટ પકડજો સર. એ જ રીતે ઇન્ફાઇનાઇટ ઉપર જ્યારે જતો રહેશે સર મોરબી સેન્ટરને જોઈન કરો, અમે લીવ થઈ ગયા હતા. ઋત્વિક સર જોજો નામનું લીવ થઈને ક્યાં? અચ્છા ઓકે, છે જ નહીં મોરબી સેન્ટર. વાહ. ઋત્વિક સર જોતો છે કે મોરબી સેન્ટરનું? આ મોરબીથી છે તો ખરા, નહીં મિસ? અચ્છા, ઘરેથી જોઈન થયો છે. બાજરો તમારી જોઈન રિક્વેસ્ટ નથી આવી રહ્યો. ઓકે, ચલો કરી દઈ છે. ઓકે, ઓકે, હમણાં કરી દે જોઈન જે બાકી છે ને. ઓકે, આપણે એવું હતું કે એમ કરતા કરતા સર ઇન્ફાઇનાઇટ એટલે કે બાર તમે જતા રહો તો નીચે ઇન્ફાઇનાઇટ મૂકો તો સર ટોટલ એનર્જી કેવી થઈ જાય? 0. એટલે કે તમારા ઇલેક્ટ્રોનને એટમમાંથી જો બહાર છટક હોય તો ટોટલ એનર્જી 0 કરવી પડે. સૌથી સ્ટેબલમાં સ્ટેબલ ઓર્બિટ કઈ હશે? સૌથી સ્ટેબલ ઓર્બિટ ઇલેક્ટ્રોન માટે ગ્રાઉન્ડ હશે. આ સૌથી સ્ટેબલ ઓર્બિટ કહેવાય કે ત્યાં આરામથી રહીએ કે ફરીએ કે ન્યુક્લિયસ સાથે બંધાયેલો. પણ જો હવે માની લો એને એ ઇલેક્ટ્રોનને આ ફર્સ્ટ ઓર્બિટમાંથી ઉપરની જગ્યાએ તમારે લઈ જાવો છે, જોજો ધ્યાનથી, કે જો એને ફર્સ્ટ ઓર્બિટમાંથી ઉપર બાજુ તમારે લઈ જાવો છે તો તમારે એને કંઈક એનર્જી આપવી પડશે. કેમ કે તમે વિચારો આ બંનેમાંથી એનર્જી આ વધારે કહેવાય. હું આમાં કંઈક પ્લસ એમાં કંઈક પ્લસ 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ આપું ને ત્યારે આ ભાઈ ત્યાં પહોંચે. તો એટલી આપોઆપ તો એની અંદર આવવાની નહીં, કેમ કે પોતે ઉધારીમાં છે, માઇનસ એટલું લઈને બેઠો છે. એટલે એ તમારે કોઈ બાય ફોર્સ અથવા બાય એક્સટર્નલ સોર્સ તમારે આપવી પડે. આવું આપણે લાસ્ટ લેક્ચર જોયું હતું. બોલો ક્લિયર? તમારી ગણવી છે તો તમે ગણી શકો. સપોઝ કે ઇલેક્ટ્રોન આપણો કોઈ એક કન્ડિશનમાં છે, ગમે ત્યાં લઈ લો, 1 2 3 ગમે ત્યાં હશે. જો હું લોઅર લેવલથી ઉપર લઈ જવાની વાત કરું છું એટલે તમને ખબર પડે સર હું એની એનર્જી આ જે માઇનસ છે એમાં કંઈક ઉમેરવાની વાત કરું છું તો જ ઉપર જશે. તો કોઈ ક્વેશ્ચન કરે તો સર મારે કેટલી એનર્જી આપવી પડે? કે એનર્જી રિક્વાયર્ડ ટુ ટ્રાન્ઝિટ ઇલેક્ટ્રોન ઓફ ઇલેક્ટ્રોન કોઈ લોઅર ઓર્બિટ અથવા લોઅર એનર્જી લેવલ ટુ અપર એનર્જી લેવલ, એટલે કે નીચેથી આપણે ઉપર લઈ જઈએ છીએ તો કેટલી એનર્જી આપવી પડે? તો સર માની લો કે લોઅર એનર્જી એટલે હું એમ કહું ઇનિશિયલી NI ઉપર છે અને ત્યાંથી આપણે NF ઉપર ફાઇનલ લઈ જાવો છે. અહીંયા ક્યાંક પડ્યો છે
અને આપણે લઈ જવાનો છે અહીંયા ક્યાંક. તો સર એ બંને એનર્જી ગેપ જે છે, એનર્જી લેવલ, એ બંનેનો જે ગેપ છે એટલી એનર્જી તમારે આપવી પડે. બોલો ક્લિયર? અચ્છા, જ્યારે ni ઉપર હશે, જ્યારે એ ni ઉપર હોય ત્યારે ઇનિશિયલ એની પાસે એનર્જી કેટલી હોય? તો સર એનો ફોર્મ્યુલા છે આપણી પાસે -13.6 અપોન ni², હાલો z² એ હું લઈ જ લઉં, કેમ કે આપણે કોઈ હાઇડ્રોજન સુધી સીમિત નથી રાખવું. અચ્છા સર, એ ફાઇનલ પર હશે ત્યારે એની પાસે એનર્જી કેટલી હોય? સર એ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ -13.6 અપોન nf² ઇન્ટુ z². અચ્છા, તો હવે હું એમ કરું કે અહીંયા માન લો કે આ I હતું, અહીંયા F હતું, તો અહીંથી અહીંયા ગયો તો મારે શું કરવું પડશે સર? હાયર માઇનસ લોઅર જ કરવું પડે, વધુ એનર્જી માઇનસ ઓછી એનર્જી. તો વધુ એનર્જી ક્યાં છે સર? ફાઇનલમાં. ખ્યાલ આવે છે? આ વધુ એનર્જી છે ને આ ઓછી, એટલે હું શું કરીશ? ફાઇનલ માઇનસ ઇનિશિયલ. એટલે મારે જો અહીંયા ડેલ્ટા E જોતું હોય સર, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરું તો જોજો ધ્યાનથી, 13.6 z² કોમન નીકળે, આ ફાઇનલ અને માઇનસ ઇનિશિયલ એટલે માઇનસ માઇનસ આ પ્લસ થઈ જાય, તો 1 અપોન ni² માઇનસ 1 અપોન nf². બોલો ક્લિયર? યાદ આવે? આવું આપણે કંઈક, જો કે ડાયરેક્ટલી સમજ ગણ્યા હતા આમ તો, કેમ કે આપણે હાઇડ્રોજન, પણ આ ફોર્મ્યુલાથી તમે ગણી શકો. તમારે આને આમે યાદ રાખી શકો કે ઇન શોર્ટ ni nf માં કંઈ ખબર ન પડે ને તો અહીંયા જે હોય ને, પહેલા અહીંયા નાનો n રાખવાનો અને અહીંયા મોટો n, તોય થઈ જાય. કેમ કે અહીંયા નાનો n હશે હંમેશા, એટલે એની એનર્જી જેમ n ઓછો એમ એનર્જી એની માઇનસ હશે, અને અહીંયા જે નાનો ટર્મ હશે એટલે એનર્જી આખી પોઝિટિવ આવશે તમને. બોલો ક્લિયર? કોઈ ડાઉટ? આટલું આપણે કર્યું હતું. હવે વાત છે કે સર માની લો કે આપણે ઇલેક્ટ્રોનને એનર્જી આપી દીધી અને ઇલેક્ટ્રોનને આપણે ટ્રાન્ઝિટ કરાવી પણ દીધો. હું સપોઝ એમ કહું છું કે ઇલેક્ટ્રોનને આપણે અહીંથી એટલી એનર્જી આપી કે હલો અહીંયા પહોંચી ગયો, અહીંયા પહોંચે, ચલો ઇલેક્ટ્રોન એ જગ્યાએ પહોંચી ગયો, હલો એવું આપણે રાખીએ ખરા, અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયો છે. તો શું ઇલેક્ટ્રોન પછી તે ઓર્બિટમાં, માન લો કે n બરાબર 4 આવી ગયો, ત્યાં જ ફેરા રાખશે? તો કે સર ના, કેમ કે સ્ટેબલ ઓર્બિટ આ એક જ હોય છે, પછીની ઓર્બિટમાં એ એક્સાઇટેડ થઈને ગયો હોય, કેમ કે ઇલેક્ટ્રોનને શું આશા હોય ખબર? કે મને અહીંયાથી એનર્જી મળે છે ને, તો એટમ્સની બહાર જાઓ, પણ એટલી એનર્જી ન હોય, પછી અહીંયા સુધી પહોંચી શક્યો હોય માની લો, અને પાછું કેટલી એનર્જી લે? સર આ જેટલો ગેપ છે ને એટલો વાળું તમે આપો ને તો જ ગેઇન કરશે. એ ઇલેક્ટ્રોનના એવો નખરા જ છે એવા કે અહીંયાથી જેટલો ગેપ છે ને એટલી એનર્જી આપો તો જ એબ્ઝોર્બ કરશે. માન લો તમે અહીંયા અડધે સુધી પહોંચવાની આપો ને તો એ લે નહીં. અચ્છા, અહીંયા સુધી પહોંચવાની ચલો એને લઈ લીધી, અને એ ઇલેક્ટ્રોન જે છે માની લો કે ત્યાં પહોંચી ગયો, તો ત્યાં ને ત્યાં પાછો સદૈવ નહીં રહે, એ કંઈક નેનો સેકન્ડ માટે જ એ ઓર્બિટમાં રિવોલ્વ કરશે, અને પછી શું કરશે? ત્યાંથી પાછો એ હતો ત્યાંથી આવી જાય. તો સર શું એવું કહી શકું કે જ્યારે હું એને અહીંથી અહીંયા મોકલવા માટે મેં કંઈક એનર્જી આપી, મેં કંઈક ફોટોન આપ્યો, હલો એ ફોટોન માની લો આ રીતે ગ્રીન કલરનો ફોટોન આપ્યો, ગમે તે યુવી રેઝ આપ્યો કે તમે ગમે તે સમજી લો, મેં પર્ટિક્યુલર એનર્જી વાળો આપ્યો, તો જ્યારે ઇલેક્ટ્રોન પાછો ન્યાન્ય આવે છે તો શું એટલી એનર્જી ક્યાં જાય? જે મેં આપી ગાયબ તો થાય નહીં. તો ત્યારે શું કરશે? જ્યારે અહીંથી અહીંયા પાછો આવે ત્યારે એટલી એનર્જી બહાર એમિટ કરી દે. ખ્યાલ આવે છે? કોઈ પણ ગેસ હોય, આ પ્રોપર્ટી દરેક એટમ માટે લાગુ પડે કે તમે આ રીતે કોઈને એક્સાઇટ કરો અને પછી ઇલેક્ટ્રોન જ્યારે પાછો નીચે આવવાનું ચાલુ કરે ત્યારે તમને એ ત્યાંથી અંદરથી લાઇટ આપ્યા રાખે. લાઇટ મીન્સ કે રેડિયેશન, અને એ જે લાઇટ મળે એને કહેવાય સ્પેક્ટ્રમ અથવા તો વર્ણપટ. બોલો ક્લિયર? એટલે જ્યારે ઇલેક્ટ્રોન હવે અહીંથી અહીંયા નીચે આવશે એટલે શું કરશે? માની લો કે હવે એમ કહો અહીંયા પોગી ગયો ઇલેક્ટ્રોન આપણો અહીંયાથી હવે સદૈવ તો અહીંયા રહેવાનો નથી, એટલે ઇલેક્ટ્રોન હવે શું ટ્રાય કરે છે કે ગમે એમ કરીને ઇલેક્ટ્રોન આપણો ત્યાંથી અહીંયા પાછો, જો ઇલેક્ટ્રોન અહીંયા પાછો આવશે
તો શું કરશે સર, અહીંથી એ શું કરશે, રેડિયેશન બહાર ફેંકશે, જે બહાર આપણને મળશે. આ જે રેડિયેશન નીકળે છે, કલર દેખાય છે ને ભાઈ, આ જે રેડિયેશન અહીંથી નીકળશે એ કેટલી એનર્જી વાળો છે, તો જ્યારે અહીંયા જે એનર્જી હતી ત્યાંથી પાછો અહીંયા આવ્યો તો આ એનર્જી ગેપ જેટલી એનર્જી આપણને બહાર મળશે. બોલો ક્લિયર? તો હું એવું પણ વિચારીએ કે સર અહીંથી મેં જે અલ્ટ્રાવાયોલેટ રે મોકલો હતો તો જ્યારે ઇલેક્ટ્રોન પાછો અહીંયા આવશે ત્યારે આપણને યુવી પાછો મળે, તો હા. પણ દર વખતે આપે એવી જરૂર નહીં પાછો, કેમ કે આપણે પેલા વાતથી ઇલેક્ટ્રોન નખરાળો છે કે એને તો પેલા તો એનર્જી ગમે એ લઈ નહીં લે, એ કોઈ પણ એક પર્ટિક્યુલર ગેપ વાળી મળશે તો જ લે. બીજું, જ્યારે ઇલેક્ટ્રોનને હવે પાછું આવવાનું થાય ને ત્યારે એના બધા જે નખરા છે ને બહાર આવે, કે ઇલેક્ટ્રોન એવું નહીં કે સર આ 4 ઉપરથી 1 ઉપર આવે, એને એમ થાય કે પહેલા આપણે 4 ઉપરથી 2 ઉપર આટો તો મારીએ કે એવું છે ત્યાં જઈને ઘડીક ફરે, 4 ઉપરથી 2 ઉપર, અને પછી શું કરે સર 2 ઉપરથી પછી 1 ઉપર. તો સર તમને 2 લાઇટ અલગ અલગ મળશે. પહેલી જે લાઇટ મળશે, પહેલી લાઇટ ઈ સર આ જ્યારે અહીંથી અહીંયા આવે છે ઈ વાળી મળશે, એટલી એનર્જી વાળી, અને પછી સર અહીંથી જ્યારે અહીંયા આવે એ એનર્જી વાળી મળશે. બોલો ક્લિયર? હું એ થોડું ખરાબ થાય એટલે દોડતો નથી, ખ્યાલ આવે છે? અચ્છા સર, એવું બી બની શકે કે ઇલેક્ટ્રોન છે પેલા, ઇલેક્ટ્રોન આપણો પેલા 4 ઉપરથી 3 ઉપર આવે, 3 ઉપરથી 2 ઉપર આવે, અને સર 2 ઉપરથી 1 ઉપર આવે. તો હા સર, આવું બની શકે. તો તમને શું મળશે? 3 લાઇટ અલગ અલગ મળશે. હા, ત્રણેયની ટોટલ એનર્જી કરશો એ તો જે હશે પછી એટલી જ થાય. વાત સમજાય છે? બોલો ક્લિયર? કોઈ ડાઉટ? કે સર 4 ઉપરથી 3, 3 ઉપરથી 2, 2 ઉપરથી 1, કાં તો એવું કરે 4 ઉપરથી 2, 2 ઉપરથી 1, કાં તો ક્યારેક સીધો આવી જાય 4 ઉપરથી 1. તો તમને કેટલા પ્રકારની લાઇટ મળી શકે? બધી નહીં મળે. કેટલા પ્રકારની મળી? કે સર એક અહીંથી અહીંયા આવે તો આ એનર્જી વાળી મળે, એક આ એનર્જી વાળી 2, પછી એક સર આ એનર્જી વાળી 3, અચ્છા એક આઈડિયા 4. એ રીતે તમે ગણી શકો. પણ દર વખતે આવું ગણવાનો બેહાય કે સર માન લો એમ કે 5 માંથી આવે તો કેટલી રીતે આવી શકે? જેમ કે અત્યારે મેં 4 થી કર્યું છે તો સર 4 થી કઈ રીતે આવી શકે? તો સર એવું બની શકે 4 થી 3 જાય, 3 થી 2 જાય, અને 2 થી 1 જાય. જેમ અહીંયા બતાવી 4 થી 3, 3 થી 2, 2 થી 1. ક્લિયર? કાં તો એવું બને સર 4 થી એ 3 નો જાય, 4 થી સીધું 2 જાય, 2 થી પછી 1 જાય. કાં તો એવું બની શકે સર 4 થી એ સીધું 1 જાય. બોલો ખ્યાલ આવે છે? તો આમાં જેટલા પ્રકારની બને છે, 4 થી 3 જાય ત્યારે 1 મળે, 3 થી 2 1 મળે, 2 થી 1 1 મળે, 4 થી 2 જાય ત્યારે 1 મળે, કેમ કે એવી કોઈ નથી. જો ભાઈ 2 થી 1 જાય તો સર આ તો સેમ જ આવી ગઈ. એવી રીતે એકવાર મળી ગઈ. આપણે તો કેટલા પ્રકાર ગણવાના ને, એકને એક પ્રકાર થોડી બીજી વાર ગણાય. પછી એ જ રીતે 4 થી 1 જાય તો હા સર ઈ 1 મળી શકે. બોલો ખ્યાલ આવે? અને આ વસ્તુ જ્યારે તમે મેથ્સમાં ભણ્યા હોય કે કેટલા પ્રકારે આવી શકે એવું ગણવું હોય ત્યારે આપણે સંચયનો યુઝ કરીએ, કોમ્બિનેશન. ક્લિયર? કે ટોટલ માની લો જેટલા વે છે, કેટલા વે હતા? 4 વે હતા. 4C2 લેવું પડે ને, કેમ કે 2 વચ્ચેનો ગેપ. આ રીતે તમે ગણી શકો. બોલો આવડશે? તો આ એક પ્રશ્ન ઘણી વાર પૂછાય છે. અહીં તમને ડાયરેક્ટ એમ નહીં કે પાછા કે ઇલેક્ટ્રોનને હું એટલી ઓર્બિટમાંથી નાખું તો કેટલા પ્રકારના રે મને નીકળી શકે. બોલો ક્લિયર? હવે જોજો કે ઇલેક્ટ્રોનને તમે એનર્જી આપો ને ઉપર મોકલો છો તો એને કહેવાય એક્સાઇટેશન, ઉત્તેજિત કર્યું. અને ઇલેક્ટ્રોન જ્યારે પોતે પોતાની જાતે ઇલેક્ટ્રોન જ્યારે પોતે પોતાની જાતે કોઈ ઓર્બિટમાંથી નીચેની ઓર્બિટમાં આવે છે તો એને કહેવાય ડી એક્સાઇટેશન, અનુત્તેજિત થવું. અચ્છા, જ્યારે તમે એક્સાઇટેશન કરો છો ત્યારે શું કરવું પડશે? તમારે એનર્જી આપવી પડે.
અને જ્યારે અનુત્તેજિત થાય ત્યારે શું કરે? તમને એનર્જી આપે. તો ક્વેશ્ચન એવો થાય કે સર જ્યારે અનુત્તેજિત થાય છે તો જ્યારે ઉત્તેજિત થયો છે તમે જેટલી એનર્જી આપીશું એટલી એનર્જી પાછી મળે? તો હા, એટલી જ એનર્જી પાછી મળશે. પણ ઈ જે પ્રકારનો વેવ હતો, રે હતો, એ જ મળે એવું જરૂરી નહીં, એ જ રેડિયેશન મળે એવું જરૂરી નહીં. એ ઇલેક્ટ્રોન ઉપર ડિપેન્ડ છે, કઈ રીતે ફરતો ફરતો આવી શકે. બોલો, કોઈ ડાઉટ? ક્લિયર? તો આમાં ટોટલી બે વસ્તુ મને ખબર પડે કે ડી એક્સાઇટેશન જ્યારે થાય ત્યારે કે ઇલેક્ટ્રોનનું ડી એક્સાઇટેશન આપણે જો લેતા હોઈએ તો સૌથી પહેલા કે જ્યારે કોઈ ઉપલી ઓર્બિટમાંથી નીચે ઓર્બિટમાં આવે ત્યારે એનર્જી ગેપ કેટલો થાય? તો સર ઈ ગોતતા આપણે ફોર્મ્યુલા લીધો, ઈ ઇઝ ઇક્વલ ટુ શું હતું? -13.6 z². અહીંયા 1 એક કામ કરો, તમારે જો માઇનસ ન લખવું હોય તો અહીંયા તમે ડાયરેક્ટલી 1/n જે નાનો હોય એ લેવાનું, એનો સ્ક્વેર માઇનસ 1/n, એટલે ક્યારે કોઈ ભૂલ નહીં પડે. બોલો, ક્લિયર? યસ મોરબી? ત્યારે હા, જ્યારે આપણે ઇલેક્ટ્રોનને એક્સાઇટ કરીએ તો હવે ત્યારે કેવું હશે? તમે જે ફ્રીક્વન્સી આપો એ ફ્રીક્વન્સી પ્રમાણે સર તમે એની એનર્જી કેલ્ક્યુલેટ કરો. માની લો કે એ એનર્જી એવી છે કે પહેલા અને ચોથા વચ્ચેના ગેપ જેટલી છે, તો જતી વખતે ઇલેક્ટ્રોન કઈ બધે ફરતો નહીં જાય, ત્યારે તો એ ડાયરેક્ટ ચોથામાં જ જાય. ખ્યાલ આવે છે? ક્લિયર? એટલે જતી વખતે તમારે એક જ ટાઈપની આપવાની છે. હા, પછી એવું ન કરીએ જો હું ક્વેશ્ચન બરાબર સમજો હોય તો, કે માન લો કે તમે થોડુંક કોઈ ટાઈપનો યુવી આપ્યો તો એ 3 ઉપર પહોંચ્યો, પછી યુવી ની હારે હારે તમે બીજો એક રેડિયેશન આપો તો યુવી જે છે 3 સુધી પહોંચાડે, બીજો છે 5 સુધી પહોંચાડે, એવું ન થાય. ક્લિયર મોરબી? ઓકે, બરાબર હતું ને આજ ક્વેશ્ચન? ઓકે, તો સર જ્યારે એક્સાઇટેશન હોય કે ડી એક્સાઇટેશન હોય સર, કોઈ પણ બે લેવલ વચ્ચે એનર્જી ગેપ તમને ખ્યાલ હોય તો તમને કંઈક આ રીતે મળી જાય. એનર્જી ગેપ આટલો આવે. બોલો, ક્લિયર? હવે સર એવો પણ ક્વેશ્ચન કરે કે મારે 1 ઉપરથી 4 ઉપર લઈ જાવો છે, તો મારે જે ફોટોન આપવો છે એ કેટલી વેવલેન્થ વાળો આપવો? એ કેટલી વેવલેન્થ વાળો આપો તો સર એ ગણી લેવાય. તમારે કેટલી વેવલેન્થ વાળો આપો તો સર ડેલ્ટા ઈ નો ફોર્મ્યુલા તમને ખબર જ છે, અને તમને ઈ ખ્યાલ છે કે આ ઇલેક્ટ્રોવોલ્ટ વાળું બધું લીધું છે આપણે. તો જો હું અહીંયા રફલી કરી દઉં સર, ડેલ્ટા એટલે આપણને ખબર છે સર 12 × 10⁻⁹ અપોન લેમ્બડા, એટલી એનર્જી હોય ઇલેક્ટ્રોવોલ્ટમાં. ઇઝ ઇક્વલ ટુ એટલી એનર્જી આપવાની, એટલે આપણે એકમાંથી બીજામાં જવું હોય તો એટલી એનર્જી જોવે, તો એ શું આવે સર? 13.6 z² 1/n નાનાનો સ્ક્વેર માઇનસ 1/n મોટાનો સ્ક્વેર, આટલી એનર્જી સર આપવી પડે. અને આને તમે સોલ્વ કરો એટલે 1/λ તમને કંઈક આવો ફોર્મ્યુલા મળશે સર. 1/λ ઇઝ ઇક્વલ ટુ આ તમે અહીંયા નીચે લઈ જાઓ, 13.6 ડિવાઇડ બાય 12.42 ઇન્ટુ 10⁻⁹ ના બધું તમે સોલ્વ કરશો, એ જે આવે એને કોન્સ્ટન્ટ નામ આપવાનો r. ક્લિયર? એને r નામ આપી દેવાનું, જે આવી વેલ્યુ આપણને નથી ખબર, અને ફોર્મ્યુલા બને સર ઇન્ટુ z² 1/n નાના n નો સ્ક્વેર માઇનસ 1/n મોટાનો સ્ક્વેર. બોલો, ક્લિયર? આ ફોર્મ્યુલા યાદ રાખો. સર આર શું છે? આર ને છે રીડબર્ગ અચળાંક કહેવાય. આર જે છે સર, આર રીડબર્ગ ચાલશે, ગુજરાતી મીડિયમ એ છે જ ને. રીડબર્ગ અચળાંક, રીડબર્ગ કોન્સ્ટન્ટ કહેવાય, જેની વેલ્યુ પણ ફિક્સ છે, જેની વેલ્યુ
એ તમે જાતે કેલ્ક્યુલેટ કરીને લાવી શકો. આ નીચે લઈ જાઓ 13.6 ડિવાઈડ બાય 12.42 કરશો, -9 ઉપર જાય તો +9, એટલે તમારો આન્સર કંઈક 1.097 ઇન્ટુ 10⁻7 આવશે. ક્લિયર? બોલો, આવડશે? કોઈ ડાઉટ? બાકી આ બધી મેં કેલ્ક્યુલેટિવ વાત કરી લીધી કે એક્સાઇટેશન અને ડી એક્સાઇટેશન. એક્સાઇટેશનમાં સર તમારે એનર્જી આપવી પડે તોય આ જ ફોર્મ્યુલા, અને ડી એક્સાઇટેશનમાં એ તમને કેટલી એનર્જી આપે તો સર એ આ રીતે, એ આ જ ફોર્મ્યુલા થયો. પણ બસ એક જ વસ્તુ છે કે જ્યારે ડી એક્સાઇટેશન થતો હોય ત્યારે તમે જેટલી વેવલેન્થ વાળી આપી હોય એ એક જ રેડિયેશન નીકળે એવું જરૂરી નહીં. એ નીકળવા વાળા વિકિરણ અલગ અલગ હોઈ શકે. તો એ કઈ રીતે ખબર પડે? પોસિબલ રેડિયેશન જો તમારે જોતા હોય, નંબર ઓફ પોસિબલ લાઇન, એને સ્પેક્ટ્રમ લાઇન કહેવાય. એ કેટલી હોય તો સર NC2. ઘણા ડાયરેક્ટલી આને સોલ્વ કરે તો પેલું n/2 n-1 થશે. એમ જ હોય ને, n ને 2 ફેક્ટોરિયલ એટલે 2 નીચે જવા દેવાના, નીચે 2 ફેક્ટોરિયલ આવી જાય. ક્લિયર? આપણે એ લખી દઈએ, તમને જે યાદ રહી, n/2 n-1. બોલો, ડન. હવે વાત કરું આ થિયરીની આખી. સ્પેક્ટ્રમ જે લાઈન છે, આખું સ્પેક્ટ્રમ કેન્સલ છે બોર્ડ માટે, પણ ખાલી એ છે શું વર્ણપટ એ તમારે જાણવાનું છે. એમાં એવું છે કે કોઈ પણ તમે ગેસ લઈ લો, એને જ્યારે તમે લો પ્રેશર ઉપર, અથવા ગેસ લઈ લો યા સ્ટીમ લઈ લો, ગમે તે ભાપ, બરાબર, વેપર લઈ લો કોઈ પણ, એને જ્યારે તમે લો પ્રેશર ઉપર એક્સાઇટ કરો ને, કરંટ આપીને એક ચેમ્બરમાં રાખો, એને 2 ઇલેક્ટ્રોડ વચ્ચે તમે કરંટ પાસ કરો તો બધા ઇલેક્ટ્રોન શું કરે? એક્સાઇટ થાય. હા, એટલા બધા એક્સાઇટ ન થાય કે એટમમાંથી બહાર નીકળી જાય. પછી શું એક્સાઇટ થાય એટલે પછી શું થશે સર? એ ઓર્બિટ ઘડીક રહેશે ને પછી પાછા નીચે આવવાનું ચાલુ કરશે. એ જ્યારે નીચે આવવાના ચાલુ કરે ત્યારે શું કરે? અંદરથી સર બધો લાઇટ બહાર કાઢે. એ તમે જોયું. હવે તમે એને એક પડદા ઉપર લાવો એટલે તમને ક્લિયર પટ્ટા દેખાય. કેટલાક તમે આ રીતે નરી આંખે જોઈ શકો, કેટલાક તમે નરી આંખે ન જોઈ શકો. જે વિઝિબલ કેટેગરીના હોય નરી આંખે દેખાય, એકદમ લાઇટ પટ્ટા જ. અને જે વિઝિબલ કેટેગરીના ન હોય એ આપણે યુવી લાઇટથી કેવી રીતે જોવા પડે? તો એ જે નીકળે એને કહેવાય સ્પેક્ટ્રમ. અને એ દરેકે દરેક કોઈ પણ ગેસને ઓળખવા માટેનો એક સિમ્બોલ છે. આપણે કેમ આધાર કાર્ડમાં આપણો અંગૂઠો આપીએ તો આપણો આધાર કાર્ડની ડિટેલ આવી જાય, ફિંગરપ્રિન્ટ, એમ ગેસની ફિંગરપ્રિન્ટ એ કહેવાય. કે હાઇડ્રોજન હશે તો એના પટ્ટા જે પડતા હશે ને, હવે એની જેવા પટ્ટા બીજા કોઈ નહીં હોય. બોલો, ક્લિયર? આવડશે? અચ્છા, હવે એ સ્પેક્ટ્રમમાં આગળ આપણે જઈએ. માની લો હું એક ફરી વાર આપણે એનર્જી લેવલ ડ્રો કરું, એનર્જી લેવલ ડાયાગ્રામ ધ્યાનથી. માન લો કે આપણે એક લીધું, ચાલો આ ગ્રાઉન્ડ લેવલ રેડી દેખાય છે ને? આ ગ્રાઉન્ડ લેવલ છે માની લો. આ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ, આ સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ, થર્ડ, ગેપ ઘટાડતા જાય ને, 4, 5 સુધી લો. આ રીતે મેં લીધા છે. ક્લિયર? હવે ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈને કોઈ પણ જગ્યાએ માન લો બેઠો છે, કોઈ ફિક્સ જગ્યાએ ઇલેક્ટ્રોન આપણે બેહાડી દઈએ. માન લો કે ઇલેક્ટ્રોન અત્યારે અહીંયા ક્યાંક બેઠો છે. ક્લિયર? આ બધાના નામ આપણે આપી દઈએ. સર n = 1, n = 2, n = 3, n = 4, n = 5 અને n = 6. એટલા મેં લીધા છે. ઇલેક્ટ્રોન અત્યારે મેં 5 ઉપર એક્ઝામ્પલ માટે રાખ્યો, ગમે ત્યાં સમજી લો. જો એ ઇલેક્ટ્રોન ડી એક્સાઇટેડ થઈ
ડી એક્સાઇટેડ થઈને ફર્સ્ટ ઉપર આવે તો રેડિયેશન બોલો એમિટ કરશે કે આપણે એને આપવું પડશે? ઈ એમિટ કરશે સર, ઈ બહાર મોકલશે કંઈક. ઈ જે બહાર મોકલે ને પછી તમે ઉપર એક પડદો રાખો, તમને ઈ જ રેડિયેશન જ્યાં પડદા ઉપર દેખાય ત્યાં એક પટ્ટો લાઈટ દેખાય કે આ લાઈટ આવી ક્યાંકથી. ક્લિયર? આમ હાઇડ્રોજન માટેની વાત છે અત્યારે. કોઈ પણ ઓર્બિટમાંથી જો ફર્સ્ટ ઓર્બિટ ઉપર જમ્પ કરે ને ઇલેક્ટ્રોન, ત્યારે જે ઉપર લાઈટ મોકલે ને એને એવી બધી અલગ અલગ કન્ડિશન લીધા કે સર એવું બનીએ કે 5 માંથી 1 ઉપર આવે, સર એવું બનીએ કે 4 માંથી 1 ઉપર આવે, એવું બનીએ કે સર 3 માંથી 1 ઉપર આવે, કાં તો સર 2 ઉપર હોય ત્યાંથી 1 ઉપર આવે ફરતો ફરતો. અને આ બધી લાઇટની એક સિરીઝ બનાવી અને એ સિરીઝને એ લોકોએ નામ આપ્યું છે લાઇમન સિરીઝ. સમજો, લાઇમન સિરીઝ આપણો ટોપિક એ છે કે સર લાઇમન સિરીઝ એટલે શું? કે સર લાઇમન સિરીઝ એટલે કે કોઈ પણ જગ્યાએથી n ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલી ગમે તે જગ્યાએ હોય વોટ એવર ત્યાંથી જમ્પ કરીને એની ફાઇનલ કન્ડિશન એ 1 બનાવે. કે ઇલેક્ટ્રોન ગમે ત્યાંથી જમ્પ કરીને ફાઇનલી ક્યાં આવે? ગ્રાઉન્ડ સ્ટેટ ઉપર આવે. તો જે ટાઈપની વેવલેન્થ નીકળશે એ બધાની સિરીઝ બને એક સ્પેક્ટ્રમ. એ સિરીઝને કહેવાય લાઇમન સિરીઝ. એ બધા નામ ઉપરથી જ આપ્યું સાયન્ટિસ્ટના. પછી એ જ રીતે બીજું કીધું છે કે સર માની લો કોઈ 2 ઉપર આવે તો 2 ઉપર આવવાના ચાન્સીસ કેટલા સર? 1 માંથી 2 ઉપર ઓટોમેટિક જવાનું નથી. એટલે ક્યાંથી આવ્યા કે સર 3 માંથી 2 ઉપર આવે, આપણે મેક્સિમમ લઈએ. સર એવું બનીએ કે સર 6 માંથી 2 ઉપર આવે, 5 માંથી 2 ઉપર આવે, 4 માંથી 2 ઉપર આવે, 3 માંથી 2 ઉપર આવે. તો આ જે સિરીઝ છે આ સિરીઝને એ લોકોએ નામ આપ્યું છે બામર સિરીઝ. ક્લિયર? આપણે 1 બાય 1 દરેક સિરીઝ લઈશું પણ તે ખાલી આમ જ તમને બતાવી દઉં. અચ્છા, પછી સર બીજો પોસિબિલિટી આવી કેટલી યાદ રાખવાની કહી જ દઉં તમને કે સર માન લો ગમે ત્યાંથી જમ્પ કરીને જો 3 ઉપર આવે, 6 માંથી 5 માંથી 3 ઉપર અને 4 માંથી 3 ઉપર. અત્યારે આપણી પાસે એટલા રસ્તા છે. ક્લિયર? એ જ રીતે ક્યાંક ઇન્ફાઇનાઇટ થી પણ આવતું હોય, જરૂરી નહીં એવું, ક્યાંક ઇન્ફાઇનાઇટ થી પણ આવતું હોય. તો એ જે સિરીઝ છે એને નામ આપ્યું છે આપણે લાઇમન બામર. પછી શું આવે યાર? પાશ્ચન સિરીઝ. ક્યાંક લગભગ આવી ગયું છે તમારે, કઈ નવું છે એટલે એમ તો ન જોતા પહેલી વાર છે એમાં. લગભગ તમારે કેમેસ્ટ્રીમાં આવી ગયું છે લાઇમન બામર. પછી એ જ રીતે ત્રીજી આપણે લઈએ એક, કલરે પતી જાય આપણી પાસે એમને. તો હા, ક્યાંય પણ થી માન લો કે ઇન્ફાઇનાઇટ થી 3 ને બદલે 4 ઉપર આવું, 1 ઉપર 2 ઉપર 3 ને 4 ગમે ત્યાંથી આવે, 6 થી આવે, 5 થી આવે, તો એને એ લોકોએ નામ આપ્યું છે બ્રેકેટ. બ્રેકેટ સિરીઝ. ક્લિયર? અને હવે લાસ્ટ, જગ્યા નથી આપણી પાસે પણ હવે બતાવી દઈએ એ પણ કે માની લો ક્યાંકથી ઈ 4 ને બદલે 5 ઉપર આવે, અહીંથી આવે 6 થી ઉપર આવે, તો એને ફંડ સિરીઝ કહેવાય. ક્લિયર? પી સાયલેન્ટ હોય, પી ફંડ સિરીઝ. બોલો ક્લિયર? ખ્યાલ આવે છે? એટલે આવો એ લોકો એવું નોટિસ કર્યું કોઈ ડાયરેક્ટ 1 ઉપર જ્યારે ટ્રાન્ઝિશન થતું હોય, ડી એક્સાઇટેશન થતું હશે તો અહીંયાથી જે લાઇટ નીકળે તો એ લાઇટમાં અમુક વસ્તુ કોમન હતી કે અમુક એક પર્ટિક્યુલર રેન્જમાં જ વેવલેન્થ મળતી હતી. એને લાઇમન નામ આપ્યું. પછી બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ એ રીતે અલગ અલગ નામ આપ્યું.
આપણે બધાનું એક એક સ્ટડી કરીએ અલગ અલગ, પછી એક સાથે MCQ બધા લઈ લઈએ આજના. કે સર લાઇમન સિરીઝ એટલે શું? તો સર કોઈ પણ જગ્યાએથી અહીંયા વોટ એવર ગમે તે આપ્યું ત્યાંથી એક ઉપર ટ્રાન્સફર થવું. તો એક ઉપર ટ્રાન્સફર થાવ એટલે તમને જે મળે અહીંથી એ જે લાઇટ હશે એ કઈ સિરીઝની કહેવાય સર? એ લાઇમન સિરીઝની કહેવાશે. અચ્છા, તો સર એ જે લાઇટો નીકળે એ માન લો અહીંયાથી અલગ નીકળશે, અહીંથી અલગ નીકળશે, અહીંથી અલગ નીકળશે, અહીંથી અલગ નીકળશે, બધાની વેવલેન્થ અલગ અલગ હશે. તો એની વેવલેન્થ તમારે ફાઇન્ડ કરવી હોય તો એની વેવલેન્થનો એક ફોર્મ્યુલા બની જાય કે લાઇમન માટે સર 1/λ ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ આપણે વાત થઈ હતી સર 1/, કયું નાનું હશે સર? આ જ નાનું હશે. તો પહેલા 1² માઇનસ 1/, અહીંયા હું લખું છું n², જ્યાંથી તમે મોકલો એ. બોલો, ક્લિયર? સમજણ પડે છે? આ બધી વસ્તુઓ ગોખતા નહીં. લાઇમન એટલે ખાલી ઉપરનું આ સેન્ટેન્સ યાદ રાખવાનું છે ગમે એમ. કે લાઇમન એટલે ગમે ત્યાંથી સર એક ઉપર આવું. પછી ફોર્મ્યુલામાં સર અહીંયા ફાઇનલ સ્થિતિ તો એક થઈ ગઈ. નાનો છે એ નાનો એક જ હોવાનો, બાકીના ઉપર બધા માટે n મોટો હશે. તો 1², પછી અહીંયા તમે જ્યાંથી મોકલો એ તમારે લેવાનું. બોલો, ક્લિયર? અચ્છા, આમાં પછી કેવું પૂછે? માની લો ક્વેશ્ચન એવો કરે, એવો ક્વેશ્ચન કરો, માની લો કે સર કે લાઇમન સિરીઝ જે છે એમાં મેક્સિમમ વેવલેન્થ કેટલો હોય? મેક્સિમમ વેવલેન્થ ઇન લાઇમન ઈ ફાઇન્ડ કરો. તો બે રસ્તા છે સર. મેથેમેટિકલી તમે જોઈ શકો કે તમારે લેમડા જે છે એ મેક્સિમમ જોતો છે, એટલે આ ટર્મ તમારે મેક્સિમમ જોતી હોય તો આખી ટર્મ તમારે અમુકની નાની બનાવવી પડે. પછી એ પ્રમાણે નાની ટર્મ બનાવવા માટે તમારે અહીંયા કઈ વેલ્યુ પુટ કરવી એ રીતે કરી શકો. કાં તો બીજી રીતે જુઓ સર, તમારે લેમડા મેક્સિમમ જોવો એટલે મને સીધી રીતે એટલી તો ખબર પડે કે સર એનર્જી ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ લેમડા. જો લેમડા તમારે મેક્સિમમ જોતો છે એનો મતલબ કે એનર્જી તમારે સૌથી ઓછી જોતી છે. તો વિચારો, મારે ફાઇનલી અહીંયા તો લાવવા જ છે ગમે એમ કરી, કેમ કે મારે લાઇમન સિરીઝ જોતી છે એટલે અહીંયા તો મારે લાવવાના જ છે. તો મારે 1 ઉપર લાવવા માટે સૌથી ઓછી એનર્જી જોતી હોય તો ક્યાંથી આવવો જોઈએ ઇલેક્ટ્રોન? સર 2 ઉપરથી ડાયરેક્ટ આવે સૌથી નાની જ મળે, બાકી બધાની ગેપ જો મોટી હશે. તો હું લખી શકું કે સર ફોર મેક્સિમમ એન વેવલેન્થ તમારે ફાઇનલી તો સર 1 ઉપર જ લાવવાનો છે. તો મેક્સિમમ માટે તમે ક્યાંથી લાવો સર? 2 ઉપરથી લાવો તો નાનામાં નાનું તમને જોવા મળશે. એનર્જી નાની જોવા મળશે, એનર્જી ઓછી હશે એટલે લેમડા કેવો હશે સર? મેક્સિમમ હશે. બસ વેલ્યુ પુટ કરો ને આન્સર લાવો સર. 1/λ R, અહીંયા 1/1² એટલે 1 માઇનસ અહીંયા 1/2² એટલે કે 4. તો આ લેમડા મેક્સિમમ મળશે. તો લેમડા મેક્સિમમ 1/λ મેક્સિમમ is equal to 4 1s are 4 minus 1 એટલે 3R/4. It means કે લેમડા મેક્સિમમ is equal to 4/3R. અને તમે વેલ્યુ પુટ કરો એટલે તમારો આન્સર આવી જશે કંઈક 651 નેનોમીટર અરાઉન્ડ. મને એક્ઝેક્ટ યાદ નથી રાખી પણ આવું કંઈક આવશે. બોલો, ક્લિયર? કોઈ ડાઉટ? અચ્છા, આ જ ક્વેશ્ચન કંઈક આ રીતે પૂછે તો સર મિનિમમ વેવલેન્થ ઇન લાઇમન સિરીઝ. જગ્યા નાની છે પણ કેમ ના કહેતા કેમ કંજુસાઈ કરે સર? પ્લસ જ કરવું છે. હું એવું વિચારું છું કે લાઇમન બધું એકમાં જ આવી જાય. તો સર આપણને એટલો ખ્યાલ છે કે લાઇમન સિરીઝ કીધું છે એટલે ગમે એમ કરીને સર જમ્પ કરવો છે 1 ઉપર. લેમડા મિનિમમ જોવે એનો મતલબ સર એનર્જી મેક્સિમમ જોવે. તો હાઈએસ્ટ એનર્જી ક્યાંથી આવે કે સર એન જેટલો દૂર હોય ને એટલું સારું. તો દૂરમાં દૂર સર એન ઇન્ફાઇનાઇટ લઈ લો, હાઇપોથેટિકલી ઇન્ફાઇનાઇટ લઈ લો. તો સર અહીંયા હવે તમે ઇન્ફાઇનાઇટ મૂકશો તો આન્સર કંઈક તમારો આવશે. કેટલો આવશે તમે જુઓ
સર 1 લેમડા અહીંયા ઇન્ફાઇનાઇટ એટલે આ તો 0 થઈ ગયું, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 1/r સમથિંગ આવશે. ક્લિયર? અહીં તમે કરી નાખજો જે આવે. સર અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકી દો, ફાઇનલ ઇન્ફાઇનાઇટ થી આવે છે એટલે આ 0, તો એટલે 1 લેમડા ઇઝ ઇક્વલ ટુ r, then લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/r. બોલો ક્લિયર? મિનિમમ લેમડા અને આ મેક્સિમમ લેમડા. બોલો આવડે? કોઈ ડાઉટ? અહીંયા લાઇમન સિરીઝમાં બસ એટલું પૂછીએ. હવે ખાલી એક બીજું એક નાનું એવું અહીંયા જ તમને સમજાવી દઉં આમાં જ કે સર લાઇમન એટલે મને ખબર પડી ગઈ. સર ગમે ત્યાંથી સર મારે ફર્સ્ટ ઉપર આવવાનું. જો લાઇમન સિરીઝમાં અહીંયા લખી દઈએ આપણે કે જો લાઇમન સિરીઝમાં n ઇઝ ઇક્વલ ટુ 2 ઉપરથી ફર્સ્ટ આવો એટલે કે અહીંયા જે ni છે તમે 2 લો તો એને કહેવાય ફર્સ્ટ લાઇન ઓફ લાઇમન. આ જે છે આઈડિયા તમારી ફર્સ્ટ લાઇન ઓફ લાઇમન થઈ. અચ્છા સર 3 ઉપરથી આવે તો સર આ કઈ સેકન્ડ લાઇન ઓફ લાઇમન. જો 2 ઉપરથી આવે તો લાઇમન શ્રેણીની પ્રથમ રેખા. 3 ઉપરથી આવે તો લાઇમન, કેમ કે આવે છે સર 1 ઉપર જ. ક્યાંથી આવે સર 2 નહીં 3 ઉપરથી, તો બીજી રેખા બને. ખ્યાલ આવે છે? સમજાય છે? તો લાઇમન માટે હંમેશા ધ્યાન રાખવાનું કે ક્યાં 1 ઉપર તો આવવાનું જ છે, તો એની પછી જે ચાલુ થાય 2, 3, 4 એવા જ હોઈ શકે. એટલે હું અહીંયા ni જો લખું, તમારા ni, તો ni તમે કયા કયા લઈ શકો? સર ni કાં તો આપણે 2 લઈ શકીએ, 3 લઈ શકીએ, 4 લઈ શકીએ, સો ઓન. 1 તો લઈ ન શકીએ. અચ્છા 2 ઉપરથી જો આવે તો 2 ઉપરથી આવે તેને કેવી કહેવાય સર? ફર્સ્ટ લાઇન. આને કહીએ તો સેકન્ડ લાઇમન લાઇન. 4 ઉપરથી આવે તો થર્ડ આવે, એ રીતે સો ઓન. બોલો ક્લિયર? કોઈ ડાઉટ? ડન. અને આનો તમે જ્યારે લેમડા મિનિમમ ને મેક્સિમમ બે ફાઇન કરી નાખશો એટલે તમને એ ખબર પડશે કે લાઇમન માટે રેન્જ એટલી જ છે, એનાથી બહારની વેવલેન્થ મળશે નહીં. અને એ વેવલેન્થ જે છે એ વેવલેન્થ યુવી કેટેગરીની આવે, અલ્ટ્રાવાયોલેટ. બોલો ડન. લાઇમન ક્લિયર? બધા ભુજ, રાજકોટ, વડોદરા, મોડાસા, મોરબી. ઓકે, હવે વાત કરીએ બસ એ જ રીતે. હવે ફટાફટ પતશે. બામર પાસ્ટન મેન તમને ફંડા સમજાઈ ગયો ક્યારે મેક્સિમમમાં કયું લેવું, મિનિમમમાં કયું લેવું. તો હવે માની લો કે હું બામરની વાત કરું. બામર સિરીઝ ક્લિયર, જેનું સાયન્ટિસ્ટના નામ ઉપરથી જ આપ્યું છે બધે બધા. બરાબર? આખું નામ છે જોન જેકબ બામર. ક્લિયર? આપણે આખા નામથી મતલબ નથી સર, બામર સિરીઝ છે. જોજો, કેમ કે પોતે એક ટીચર હતો અને આ જે સ્પેક્ટ્રમ લાઈન ગોતાણી હાઇડ્રોજનની, જસ્ટ ઇન્ફોર્મેશન, સૌથી પહેલા બામર શોધાણી હતી. જે આ સિરીઝ જોવા મળી ને એમાં સૌથી પહેલા જે સિરીઝ બહાર નીકળી હતી આ બામર સિરીઝની લાઈનો દેખાણી હતી હાઇડ્રોજનમાં. એનું રીઝન છે કેમ કે એમાંથી જે બધી લેમડાવાળી બહાર નીકળી ને એ બધા દ્રશ્ય વિભાગની હતી, વિઝિબલ, એટલે નરી આંખે જોવાઈ જતું હતું. એટલે એમને એમ કહો કે હાઇડ્રોજન વાયુને એક્સાઇટ કરીને ઉપર પડદો મૂક્યો ને તો પ્રકાશિત એવી લાઇટો દેખાણી, તો ખબર પડી કે આ રેડિયેશન નીકળે છે અને આને બામર નામ આપી દીધું. પણ એવું નહોતું કે આગળ લાઇમન વાળી નીકળતી હતી, પણ એ દેખાતી નહોતી નરી આંખે. ઓકે ચલો, બામર સિરીઝ કોને કહીશું સર? બામર સિરીઝ એટલે ગમે ત્યાંથી જમ્પ કરીને તમારા ઇલેક્ટ્રોને ગમે ત્યાંથી જમ્પ કરીને 2 ઉપર આવવાનું, એટલે એની ફાઇનલ કન્ડિશન સર તમારી 2 બની જાય. અને ક્યાંથી આવી કે તો સર 1 થી તો 2 આવી ન કે, એટલે સ્ટાર્ટ તો અહીંથી જ થાય. 3 થી આવે એટલે જો 3 થી આવે, 4 થી આવે, 5 થી આવે, 6 થી આવે, ઇન્ફિનિટ થી આવી. તો બામર સિરીઝમાં અહીંયા એન ઇનિશિયલ જે છે એ તમારો ગમે તે હોઈ શકે, વોટ એવર. બોલો ક્લિયર?
તો અહીંથી જે લાઈન નીકળે એ બધી કેવી કહેવાય સર? બામર સિરીઝ કહેવાય. ઓકે, તો બામર સિરીઝ માટે જે લાઈનો નીકળે એના વેવલેન્થનો આપણે ફોર્મ્યુલા બનાવીએ તો સર ફોર્મ્યુલા શું બને? તો ફોર્મ્યુલા કંઈક આવો બને સર, 1/λ r ઇન્ટુ 1/n નાનો સ્ક્વેર. તો સર આ જ નાનો હશે, આ સાઈડ તો મોટા જોવાના, એટલે 2 2 ઝા 4 આવશે, અથવા તો આપણે આને લખી દઈએ 2 સ્ક્વેર માઇનસ 1/n ઇનિશિયલ જે હોય. ક્લિયર? એ અહીંયા ફરી વાર લખી દઉં છું સર, 1/λ ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 1/2 સ્ક્વેર માઇનસ 1/n ઇનિશિયલ સ્ક્વેર. ચલો રેડી? આ એક ફોર્મ્યુલા આપણી પાસે બન્યો. ધ્યાન રહે, આમાં જે તમે ni લેવાના છો, ni તમે ક્યાંથી ક્યાં લઈ શકો? ni છે સર 2 છે, તો પછી સીધું તમે લઈ શકો 3 4 આ રીતે સો ઓન. ક્લિયર? આમાં પણ ઓલાની જેમ જ છે. જો સર તમે 3 લેતા હો, જો સર તમે 3 લો છો તો 3 વાળું જે છે એને કહેવાય ફર્સ્ટ લાઈન ઓફ બામર. 4 વાળું જે છે એને કહેવાય સેકન્ડ લાઈન ઓફ બામર. એટલે તમને પ્રશ્ન આવા પૂછશે કે સેકન્ડ લાઈન ઓફ લાઇમન ગોતો. તો લાઇમન એટલે સર ફર્સ્ટ ઉપરથી, સેકન્ડ માટે ni તમારે 3 લેવો પડે. ક્લિયર? ક્વેશ્ચન આ રીતના જ હશે બધા. એવું કે છે સેકન્ડ લાઈન ઓફ બામર અને ફર્સ્ટ લાઈન ઓફ લાઇમન બંનેનો રેશિયો ફાઇન્ડ કરો વેવલેન્થનો. બોલો ક્લિયર વાસ્તે? એટલે આ બધું કહું છું તમને ડિટેલમાં. અચ્છા, આ પતી ગયું. હવે સર આમાંય તે મેક્સિમમ મિનિમમની વાત કરી લઈએ. કે માની લો કે એવો ક્વેશ્ચન આવી ગયો, ફાઇન્ડ મેક્સિમમ લેમ્ડા ફોર બામર સિરીઝ. ચલો આવો ક્વેશ્ચન આવી ગયો તો સર મને તેટલી ખબર પડે, બામર સિરીઝ કીધું છે એટલે બામર સિરીઝ એટલે ગમે ત્યાંથી ટપકવાનું તેને 2 ઉપર જ છે. ગમે ત્યાં રખડતો હશે, આવવાનું તો 2 ઉપર જ છે. અચ્છા સર, લેમડા તમારે મેક્સિમમ જોતો છે તો એનર્જી પ્રમાણે જોવા જાવ સર, લેમડા મેક્સિમમ જોતો છે એટલે એનર્જી સૌથી નાની જોવે. તો નાની જોવે એટલે 2 પછી કોણ આવે સર? તરત 3 થી 2 આવે તો મિનિમમ એનર્જી તમારી હશે, સોરી ઓછી એનર્જી આવતી. કેમ કે 4 ઉપરથી આવે તો એનર્જી ગેપ વધારે હશે, 5 ઉપરથી આવે તો વધારે હશે. તો બસ આની વેલ્યુ તમે પુટ કરો એટલે તમને લેમડા મળી જશે. કે જો લઈએ આપણે લેમડા મેક્સિમમ તો સર 1/λ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ શું થશે સર? 1/4 માઇનસ 1/9. અને તમે સોલ્વ કરો એટલે 9 માં 4 જાય તો 5/36. તો લેમડા મેક્સિમમ તમારે કંઈક 36/5r આવશે. બોલો ક્લિયર? ડન? અચ્છા સર, આ જ રીતે લેમડા મિનિમમ પૂછ્યું હોય તો ફોર લેમડા મિનિમમ તમે કરો તો સર લેમડા મિનિમમ માટે અહીંયા તમારે 3 ની જગ્યાએ શું લઈ લેવાનું સર? ઇન્ફાઇનાઇટ લઈ લેવાનું. ક્લિયર? જો તમને એવો ક્વેશ્ચન આમાં કરે मान लो કે એવો ને એવો ક્વેશ્ચન અહીંયા જ તમને કર્યો કે ક્વેશ્ચન કંઈક આ રીતનો છે, લેમ્બડા મિનિમમ ફોર બામર સિરીઝ. એ લખી દઉં. ચલો, લેમ્બડા મિનિમમ ફોર બામર સિરીઝ. તો શું થાય? તો સર લેમ્બડા મિનિમમ જોતો છે બામર સિરીઝ માટે, તો આપણને ખબર છે સર બામર સિરીઝ છે એટલે ગમે નથી ટપકીને એને 2 ઉપર આવવાનું છે. લેમ્બડા તમારે સૌથી ઓછો જોતો, એનો મતલબ સર એનર્જી સૌથી વધારે, અને સૌથી વધારે એનર્જી એટલે જેટલો એનર્જી ગેપ વધારે એટલે તમે ઇન્ફાઇનાઇટ સપોઝ કરી શકો. અચ્છા, ઇન્ફાઇનાઇટ સપોઝ કરો એટલે સર આ ટર્મ તો 0 થઈ ગઈ. તો 1/λ ઇઝ ઇક્વલ ટુ r/4. ધેન લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ
કેટલું થશે સર? ઊંધું થઈ જશે 4/r. બોલો ક્લિયર? હા, આપણને મિનિમમ લેમડા મળી જાય. કોઈ ડાઉટ? ચલો એના પછી કઈ આવે? ફટાફટ આપણે વાત કરતા જઈએ. સર લાયમન બામર, પછી આવે પાસ્ચન. ચલો સર પાસ્ચન સિરીઝની જો વાત કરીએ, સર પાસ્ચન સિરીઝ એટલે ગમે ત્યાંથી સર એને આવવાનું છે. ક્યાં? પાસ્ચન સિરીઝ એટલે ગમે ત્યાંથી એને આવવાનું સર 3 ઉપર. ઓકે સર, 3 ઉપર આવવાનું છે તો ફાઇનલ કન્ડિશન જે છે સર એ તો 3 જ થઈ ગઈ. ક્યાંથી આવી કે? તો સર એ તો ડિપેન્ડ કરે એની ઉપર 4 થી આવીએ કે 5 થી આવી કે 6 થી આવીએ કે, એટલે એના ગમે તે હોઈ શકે. જો આના ઉપર આવે તેને પાસ્ચન સિરીઝ કહેવાય. અચ્છા, એનો જો આપણે ફોર્મ્યુલા બનાવીએ તો સર 1/λ ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 1 નાનો તો 3 જ હોવાનો એટલે 1/3² માઇનસ 1/ni². ક્લિયર? n કયો હોઈ શકે સર? ni ઇઝ ઇક્વલ ટુ 3 પછી 4 5 6 ગમે તે હોઈ શકે. ક્લિયર? અચ્છા સર 4 નો મતલબ શું થયો કે 4 એટલે સર ફર્સ્ટ લાઈન થઈ, 5 એટલે સેકન્ડ લાઈન થઈ, પણ કોની વાત થાય છે સર? પાસ્ચનની. આનું મિનિમમ મેક્સિમમ હું કરાવતો નથી, તમને ઉપર છોડ દઉં છું. ક્લિયર? ઓકે, ક્વેશ્ચન આ રીતનું તમને પૂછે, એકાદો લઈ જ લો ક્વેશ્ચન. કયું બાકી રહ્યું? બ્રેકેટ ને પી ફંડ બાકી રહ્યું, કરી નાખશો n ની વેલ્યુ મૂકીને. હું ડાયરેક્ટલી ક્વેશ્ચન કહું છું. તમને એવું પૂછે કે મારે રેશિયો જોવે છે, બરાબર, ગુણોત્તર. એવું કીધું છે કે થર્ડ લાઈન ઓફ બામર એન્ડ સેકન્ડ લાઈન ઓફ પાસ્ચન. એક કામ કરો, જે નથી ચાલુ ની જ લઈ લો, બ્રેકેટ પાસ્ચન રાખી. હાલો, એ તો ક્વેશ્ચન તમે ગમે એ બનાવી શકો. પછી હું આવું લઉં છું, મારે આનો રેશિયો જોવે છે. જો કઈ રીતે? તો સૌથી પહેલા સર ગમે એમ કરીને હું થર્ડ લાઈન ઓફ બામર ગોતું, અલગ અલગ કરીએ. તો સર થર્ડ લાઈન ઓફ બામર ગોતવી છે. થર્ડ લાઈન ઓફ બામર, તો સર થર્ડ લાઈન ઓફ બામર ગોતવી છે તો મને એટલું ખબર છે સર, બામર એટલે લાયમન પછી બીજા નંબરનું બામર આવે, એટલે બામર એટલે કે સર ગમે એમ કરીને 2 ઉપર આવવાનું. બરાબર, યાદ રહે ને? લાયમન બામર પાસ્ચન બ્રેકેટ ફંડ. ક્લિયર? તો સર ગમે એમ કરીને સર 2 ઉપર આવવાનું. અને કેટલા નંબરનું જોવે સર? 3 નંબરની. તો 3 ને 2 કેટલા થાય સર? આ રીતે 5 લખી દેવાનું ડાયરેક્ટ. સર બામર એટલે ક્યાં આવશે સર? 2 નંબર ઉપર આવશે. કેટલા નંબરની જોશે? 3 નંબરની. તો 3 ને 2 5 પતી ગયું. કેમ કે તમે ગણો 2 નંબર એટલે 3 થી 2 ઉપર આવે તો પહેલી, 4 થી 2 ઉપર આવે બીજી, 5 થી આવે ત્યારે ત્રીજી થવાની. કે એવું બધું કરવું નહીં, ડાયરેક્ટ પ્લસ કરી દો એટલે આવી જશે. ઓકે સર, તો પછી મને આનો ફોર્મ્યુલા તો યાદ જ છે કે સર 1/λ બામર માટે કિંગ ગયું આવ્યું સર. 1/λ ઇઝ ઇક્વલ ટુ r એઝ ઇટ ઇઝ 1 નાનો એટલે 2 નો સ્ક્વેર સર 4 માઇનસ 1/25. આને તમે સોલ્વ કરો એટલે r એમને 25 માઇનસ 4 એટલે 21 અને આ થશે 100. તો લેમડા તમને મળશે કેટલો મળ્યો? અને લેમડા 1 કહી દઉં સપોઝ, તો 100/21r. હાલો, પતી ગયું કામ. આ એક વસ્તુ આપણે ગોતી કે થર્ડ લાઈન ઓફ બામર ગોતી આપણે. રેડી? હા, ચલો હવે આપણે ગોતવાનું છે સર બીજું, સેકન્ડ લાઈન ઓફ પાસ્ચન. તો સર પાસ્ચનમાં સેકન્ડ લાઈન માટે આઈરો ફોર્મ્યુલા છે. સેકન્ડ લાઈન માટે દેખાય છે ને સર? 5 લેવાનું છે. સેકન્ડ લાઈન માટે કેટલું લેવાનું સર? 5 લેવાનું છે. અને એમ ન હોય તો એમને મેં તમને ખ્યાલ આવે કે સર સેકન્ડ લાઈન ઓફ પાસ્ચન, સેકન્ડ લાઈન ઓફ પાસ્ચન
તો મને એટલી ખબર પડે કે પાર્શનનો મતલબ શું થાય સર, લાયમન બામર પાર્શન એટલે કે ગમે ત્યાંથી સર 3 નંબર ઉપર આવવું. એટલે 3 ને 2 કેટલા થઈ ગયા સર? 5 થી 3 ઉપર આવે એટલે બીજી મળે. ક્લિયર? હવે એની વેલ્યુ તમે પુટ કરશો, અહીંયા 3 નો સ્ક્વેર 9 થશે અને અહીંયા 5 નો સ્ક્વેર 25 થશે. એટલે એ તમે કંઈક સોલ્વ કરશો તમને λ2 મળશે. કરાવી દઉં, હલો એક છે એટલે કે સર 1 આને હું λ2 કહી દઉં તો એ થશે કંઈક r ઇન્ટુ અહીંયા થશે 1/9 માઇનસ 1/25. ચલો, તો 1/λ2 ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ અહીંયા 25 માઇનસ 9 એટલે કેટલા થશે? 16 થશે. નીચે 25 ઇન્ટુ 9 225. આની ઉપરથી રેસિપ્રોકલ એટલે λ2 મળશે ને પછી રેશિયો લઈ લેજો. બોલો ક્લિયર? આવા ક્વેશ્ચન સ્પેક્ટ્રમ લાઈનના પૂછાય કે બોલો આવડશે? પાર્શન સુધીનું મેં કરાવ્યું. બ્રેકેટ ફંડ એના ફોર્મ્યુલા તમારે આ રીતે બનાવી જ દેવાનો. એક મેક્સિમમ મિનિમમ તો ફાઇન્ડ કરી જ લેવાની. આર ની વેલ્યુ તમે પુટ કરી દેજો 1.097 ઇન્ટુ 10⁻⁷ એટલે તમને એક રેન્જ મળી જશે. એટલે આની રેન્જ જે મળે એ યુવી રેન્જ મળશે અને આ જે બામર છે, બામરની જે રેન્જ મળશે એ તમને વિઝિબલ મળશે, દ્રશ્ય પ્રકાશની રેન્જનું, જે 400 નેનોમીટર થી 700 નેનોમીટરની વચ્ચે જશે. ક્લિયર? અને પાર્શનની જો વાત કરીએ, ઇન્ફ્રારેડ અને બ્રેકેટની ઇન્ફ્રારેડ, આ બધાની લાલ મળે અને ફંડની પણ ઇન્ફ્રારેડ. બોલો ક્લિયર? કોઈ ડાઉટ? આવડશે? ક્લિયર? આ રીતે બે ટાઈપના સ્પેક્ટ્રમ આવે. એક એમિશન સ્પેક્ટ્રમ હોય અને એક શોષક એબ્ઝોર્પ્ટન્સ સ્પેક્ટ્રમ હોય. એમાં કેવું હોય કે જ્યારે લાઇટ જોવામાં આવે તો અંદરથી જે લાઇટ બહાર નીકળી હોય એમાં કેટલોક પ્રકાશ શોષાઈ જાય અંદર એટમ્સમાં. તો એ જે છે ને એટલી લેમડા ગેરહાજર હોય. એ કન્ટિન્યુઅસલી જે કરતો હોય એમાંથી અમુક જે લેમડા ગેરહાજર, એટલે ત્યાં તમને શું મળે? કાળી પટ્ટી જોવા મળે ખાલી. માની લો કે હું કોઈ એટમ્સને અહીંયા એક્સાઇટ કરું તો અંદરથી પ્રકાશ બહાર નીકળે. તો ઉપર હું પડદો રાખું તો પડદા ઉપર મને પટ્ટા દેખાવાના. તો એક પટ્ટો પછી બાજુમાં છે ને થોડુંક બ્લેક તમને જોવા મળે, ડાર્ક. તો સમજવાનું કે ઈ વાળી લેમડા છે ને અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે. ક્લિયર? તો એકવાર ખાલી તમને બતાવી દો કઈ રીતના પટ્ટા આપણને જોવા મળતા હોય. કંઈક આ રીતે જોવા મળે. માની લો હાઇડ્રોજન ગેસ છે એટલે તો આ રીતની પટ્ટીઓ જોવા મળે અને આવી પેટર્ન ફિક્સ હોય. જો હાઇડ્રોજનમાં આવી પેટર્ન જોવા મળી કે પહેલા બે વચ્ચે ગેપ ઓછો, પછી વધતો જાય વધતો જાય વધતો જાય પછી બંધ થઈ જાય લાઈનમાં, પછી બીજી સિરીઝની લાઈનમાં મળે. ક્લિયર? હજી આપણી પાસે સ્પેશિયલ આ રીતનું વેવલેન્થ સાથે છે, આવું જોવા મળે કે લાયમન સિરીઝ, બામર સિરીઝ, પાર્શન સિરીઝ. બ્રેકેટ ફંડ નથી બતાવ્યું. એને જો આપી છે રેન્જ, તમે કેલ્ક્યુલેટ કરશો ને તો એટલી આવશે 91 નેનોમીટર થી 122 નેનોમીટર. તો લાયમનની મિનિમમ મેક્સિમમ તમે એકવાર જોઈ લેજો. આપણે આ યાદ નથી રાખવાના નંબર, આપણે ફોર્મ્યુલા જ યાદ રાખવાનો. મિનિમમ મેક્સિમમ ફાઇન્ડ કરતા ન આવડે. ક્લિયર? એટલે ગમે તે પૂછે તો વાંધો ન આવે. બામર સિરીઝ તમે જોજો, એ 656 નેનોમીટર, એ વિઝિબલ રેન્જની જ હશે. ઓકે, હવે આપણે એના MCQ થોડાક જોઈ લઈએ. ક્લિયર? લાયમન સિરીઝ માટે તો પહેલું 1 આવે, N 2 3 4. ક્લિયર? લાયમન પછી બામર નો આવે, બામર કાપી નાખ્યો. પાર્શન માટે 3 થી, બ્રેકેટ 4, પછી પી ફંડ હશે એ 5 થી. રેડી? ચલો, એ કયા રેન્જનું હોય છે લાયમન? એ કીધું લાયમન હોય તમારું યુવી રેઝ, બામર હશે વિઝિબલ અને બાકી બધા જે છે એ કેવા હશે? ઇન્ફ્રારેડ. એ યાદ રાખજો એક. ચલો, સમ તમે જુઓ કેવા પૂછાય છે. બરાબર? આમ તો કેન્સલ ફોર બોર્ડ જ છે પણ નીટ જીમાં આ જ પૂછાય છે. હવે જો સાવ સિમ્પલ, ઓલમોસ્ટ મારે તમને ખાલી ડિરેક્શન બતાવવાની. એવું કીધું છે શોર્ટેસ્ટ વેવલેન્થ પ્રેઝન્ટ ઇન પાર્શન સિરીઝ.
તો મને ખબર પડે સર લાઇમન, બામર, પાસ્ચન. પાસ્ચન એટલે ગમે ત્યાંથી સર 3 ઉપર આવવું. ઓકે, શોર્ટેસ્ટ વેવલેન્થ જોતી છે. જો વેવલેન્થ શોર્ટેસ્ટ જોતી છે મતલબ કે તમારે એનર્જી મેક્સિમમ જોતી છે. એનર્જી મેક્સિમમ ત્યારે જ મળે જ્યારે ગેપ વધારે હોય. ગેપ વધારે તમે કેટલું આપી શકો સર? ઇન્ફાઇનાઇટ આપી શકો, ગણ નાખજો. પછી ફોર્મ્યુલા તમને છે જ સર, ઈ તમારો 1/λ ઇઝ ઇક્વલ ટુ સર r ઇન્ટુ 1 નાનું એટલે 3 સ્ક્વેર માઇનસ 1 ઇન્ફાઇનાઇટ સ્ક્વેર. એ તો ઇન્ફાઇનાઇટ જ થવાનો એટલે લેમડા તમને મળશે કંઈક 9/r. બોલો, ક્લિયર? આવડે? આ પણ સિક્વન્સમાં યાદ રાખજો. લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફન. તમે કેમેસ્ટ્રીમાં યાદ રાખ્યું જ હશે. ક્લિયર? મેં કંઈક આ રીતે યાદ રાખ્યું હતું, લાઈ બાપા બ્રેકફાસ્ટ. ભાઈ તમે જે બનાવ્યું હોય. ક્લિયર? હવારમાં માન લો આપણે જાતા હોય, નોકરીએ જવું હોય તો ખાવા તો હવારમાં જોવે જ, અને રાતે બાંધીને સૂતા હોઈએ આપણે તો એમ રિક્વેસ્ટ કરવી, લાઈ બાપા બ્રેકફાસ્ટ દે કઈ. ક્લિયર? એટલે લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફન. ક્લિયર? ચલો, સેમ MCQ એકવાર જોઈ લઈએ બધા. ભૂલથી આમાં બધું આવી ગયું છે આન્સર, કે વાંધો નહીં. જો વેવલેન્થ ઓફ ધી ફર્સ્ટ લાઇન ઓફ લાઇમન. ફર્સ્ટ લાઇન કીધી છે કોની? લાઇમનની. તો લાઇમન એટલે શું સર? ગમે ત્યાંથી 1 ઉપર આવવું. ફર્સ્ટ કીધું એટલે ક્યાંથી લાવવું પડે સર? 2 ઉપરથી જ લાવવું પડે. તો એ લેમડા છે એવું કીધું, તો 1/λ ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ નીચે આવશે 1/1 સ્ક્વેર માઇનસ 1/4. એટલે આ તમે કરવા જાઓ તો r ઇન્ટુ 3/4 આવશે. એટલે લેમડા તમને મળશે સર 4/3r. ઓકે સર, ડન. હવે આગળ વાંચીએ. ધ વેવલેન્થ ઓફ ધી ફર્સ્ટ લાઇન ઇન બામર સિરીઝ. તો બામરમાં ફર્સ્ટ લાઇન કેટલી હોય? હવે હું રફલી સોલ્વ કરું છું કે સર બામર માટે મને એટલી ખબર છે કે ગમે ત્યાંથી કૂદીને ક્યાં આવવાનું સર? લાઇમન, બામર 2 ઉપર આવવાનું. 2 ઉપર આવું છે ને કઈ પાછી કીધી? ફર્સ્ટ લાઇન છે તો 2 ઉપર આવવા માટે નજીક તરત કયું આવે સર? 3 આવે. સપોઝ હું એને 1/λ' કહી દઉં તો ફોર્મ્યુલા શું બને સર? r ઇન્ટુ 1 નાનાનો સ્ક્વેર એટલે 4, મોટાનો સ્ક્વેર એટલે સર 1/9. ઓકે સર, 1/λ' ઇઝ ઇક્વલ ટુ r. આને તમે કરશો એટલે 9 × 4 = 5/36 આવશે. તો લેમડા ડેશ કેટલો આવ્યો સર? લેમડા ડેશ ઇઝ ઇક્વલ ટુ 36/5r. હવે તમે આ બંનેનો રેશિયો લઈ લો એટલે r ઉડી જશે, લેમડા ડેશ તમને લેમડાના ફોર્મમાં મળી જાય. એ કરી દઉં. લેમડા ડેશ અપન લેમડા. લેમડા ડેશ એટલે સર 36/5r અને લેમડા એટલે સર 4 ઉપર 3r. r જતા રહ્યા, 4 × 9 = 36, તો 9 × 3 = 27, 27/5 ઇન્ટુ લેમડા. આવું કંઈક થાય. ક્લિયર? બોલો, આવડશે? હવે ખાલી હું તમને બસ હિન્ટ જ આપી દઈશ. સમજદાર કો ઈશારા કાફી, એની જેમ કરીએ. ધ ડિફરન્સ ઓફ વેવ નંબર. ખાલી ક્વેશ્ચન વાંચજો ધ્યાનથી, એમાં મિસ્ટેક ન કરતા. બાકી તમે કેલ્ક્યુલેટિવ મિસ્ટેક તો લગભગ આમાં પોસિબિલિટી કેલ્ક્યુલેટિવની જ છે, કન્સેપ્ચ્યુઅલ મિસ્ટેક નહીં થાય. સર વેવ નંબર એટલે કે ની વાત કરી છે, k ઇઝ ઇક્વલ ટુ 2π/λ, અને એમાં કોકનો ડિફરન્સ માંગ્યો છે. ઓકે, વાંધો. લાઇન્સ વિથ ધ મેક્સિમમ એન્ડ મિનિમમ વેવલેન્થ ઇન બામર સિરીઝ. તો બામર સિરીઝમાં મેક્સિમમ વેવ નંબર અને મિનિમમ વેવ નંબર એવું થયું ને? હા, મેક્સિમમ અને મિનિમમ વેવલેન્થ એ બંનેનો સબટ્રેક્શન લેવાનો. તો એ તો આવડશે જ તમને, એટલે લેમ્બડા તો તમને ખબર પડશે જ. ખ્યાલ આવે છે ને? ક્લિયર? r ની વેલ્યુ આપી નહીં હોય, આપણે યાદ રાખવી પડશે. જો સેમ ક્વેશ્ચન. રેશિયો ઓફ ધ ફ્રીક્વન્સી ઓફ ધી long wavelength limit of Lyman and Balmer series of hydrogen spectrum. રેશિયો લેવાનો છે ફ્રીક્વન્સીનો. એને હિન્ટ આપી દઉં કે સર લેમડા જે હોય ને એનું ઇન્વર્સલી પ્રપોઝનલ ફ્રીક્વન્સી હોય.
એફ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા. એટલે પહેલા તમારે શું કરવાનું કે લિમિટ ઓફ લાઇમન, લિમિટ એટલે સૌથી નાની વેવલેન્થ લાઇમનની ગોતવાની, અને સૌથી બીજી નાની ગોતવાની કોની? બામરની. પછી બંનેનો રેશિયો લઈ લેવાનો છે. કરી નાખશો કે કરાવું? રાજકોટ ઓકે. ચલો હવે આવા બધા ક્વેશ્ચન પૂછ્યા છે. બામર સિરીઝ ઇન હાઇડ્રોજન એટોમિક સ્પેક્ટ્રમ. આ જો ઈ મેં પાછું કીધું ને કે લાઇમન સિરીઝ ઈ મળી હાઇડ્રોજન માટે હતું. તો બામર સિરીઝ છે એ કયું આપે આપણને? વિઝિબલ, દ્રશ્ય વિભાગ. ક્લિયર? તો આન્સર ઇઝ સી. આ દ્રશ્ય વિભાગ એટલે બામર. ક્લિયર? બામ લખાઈ ગયું. આપણે બામરનો બી રાખીએ ખાલી. અલ્ટ્રાવાયોલેટ એટલે લાઇમન, અને ઇન્ફ્રારેડ એટલે પાશન, બ્રેકેટ, ફન. એ બધા આમાં આવી ગયા. ક્લિયર? માઇક્રોવેવ કોઈમાં જોવા નહીં મળે. ચલો સેમ ક્વેશ્ચન પછી કરી નાખજો. થિયરેટિકલ છે. આ જુઓ. The difference in the frequency of series, limit of Lyman series. Limit of Lyman series તમને ખબર પડે લાઇમનની સૌથી નાનામાં નાની વેવલેન્થ. એન્ડ બામર સિરીઝ તો બામરની સૌથી નાનામાં નાની વેવલેન્થ. પણ વેવલેન્થ એકવાર મળી જાય પછી એનો ડિફરન્સ નથી લેવાનો. વેવલેન્થ ઉપરથી તમારે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી પડશે અને ફ્રીક્વન્સીનો ડિફરન્સ લેવો પડશે. ખ્યાલ આવે? કાં તમે ફ્રીક્વન્સીનો ફોર્મ્યુલા હવે બનાવીએ કોઈ યાર. લેમડા ફ્રીક્વન્સી એટલે એફ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા. એટલે એફ બાય સી કરો એટલે 1/, લેમડા આવી જાય. એટલે આપણો જે આ ફોર્મ્યુલા છે સર 1/, લેમડા. હું માની લો કે અત્યારે કોના માટે આપણે લાઇમન માટે લખીએ તો લાઇમન માટે શું આવે? ગમે ત્યાંથી સર 1 ઉપર તો આવવાનું જ. એટલે 1² માઇનસ જ્યાંથી આવે ત્યાંથી. ક્લિયર? તો 1/, લેમડાની જગ્યાએ તમારે લખી દેવાનું સર એફ બાય સી, અને સી અહીંયા જતો રહેશે તોય ચાલે. ક્લિયર? જો એમણે એ જ કર્યું છે, સી ઇન્ટુ આર કરી દીધો છે. ચલો જો ફટાફટ. ધ મિનિમમ વેલ્યુ ઓફ વેવલેન્થ. બરાબર, કોઈ આન્સર ઉપર ફોકસ ન કરે. ધ મિનિમમ વેવલેન્થ ઓફ ધી બામર સિરીઝ ઇઝ લેમડા 1. The maximum wavelength of Lyman series is lambda 2. The relation between lambda 1 and lambda 2. Maximum of Lyman એ આપણે ફાઇન્ડ કર્યો તો. ફરી વાર કરી લઈએ, હવે ત્યાં કઈ જવાની જરૂર નથી. કે સર લાઇમનની જો હું વાત કરું, માની લો કે લાઇમનની વાત કરીએ તો લાઇમનની કઈ સિરીઝ કીધી છે? મેક્સિમમ ઓફ લાઇમન, જેને લેમડા 2 કીધું છે. તો સર લાઇમન એટલે મને ખબર પડે ગમે ત્યાંથી જમ્પ કરવો સર 1 ઉપર, ગોખવાનું છે જ નહીં. ગમે ત્યાંથી જમ્પ કરવો સર 1 ઉપર, અને મેક્સિમમ વેવલેન્થ કીધી છે સર. વેવલેન્થ મેક્સિમમ હોય એનો મતલબ કે એનર્જી આપણે નાની જોતી છે, એનર્જી આપણે સૌથી ઓછી જોતી છે માની લો. તો એનર્જી જો ઓછી જોતી છે તો સૌથી ઓછી એનર્જી તો તરત જ નજીકથી જ આવવું પડે. એટલે નજીક એટલે 2 થી આવે, એટલે અહીંથી તમને લેમડા 2 મળી જશે ગમે એમ કરી. પછી બામર માટે મિનિમમ વેલ્યુ ઓફ વેવલેન્થ કીધું. જોજો બામર માટે કે મિનિમમ લેમડા તમારે મિનિમમ જોતો છે. લેમડા મિનિમમનો મતલબ શું થયો કે સર એનર્જી મેક્સિમમ, અને બામરમાં એ તો ફિક્સ જ છે, આવું તો 2 ઉપર જ પડશે. મેક્સિમમ જોતું સર ઇન્ફાઇનાઇટ થી લાવો, ત્યાંથી સર મળે ને લેમડા 1 કહો. પછી 2 નો રેશિયો લો એટલે તમને કંઈક રિલેશન મળી જાય. બોલો ક્લિયર? કરી નાખશો આવા બધા? આપણી પાસે ઢગલા બંધ છે એવું. જો એક આ રેશિયો ઓફ લોંગેસ્ટ વેવલેન્થ કરસ્પોન્ડિંગ ટુ લાઇમન એન્ડ બામર સિરીઝ ઓફ હાઇડ્રોજન. તો લાઇમનનો સૌથી હાઈએસ્ટ લઈ લો, બામરનો હાઈએસ્ટ લઈ લો, અને પછી રેશિયો લઈ શકો. ક્લિયર? છેલ્લા 2-3 વર્ષના JEE આ ચેપ્ટરમાં બસ આવા જ આવેલા છે કે એનર્જી લેવલના જ છે. તમે કરજો કે એક ઓર્બિટથી બીજા ઓર્બિટમાં જમ્પ મારે, ત્રીજામાંથી બીજા ઉપર જમ્પ મારે, વેવલેન્થ, ફ્રીક્વન્સી, આ જ બધું પૂછ્યું છે.
બોલો ક્લિયર છે? કોઈ ડાઉટ આમાં? ક્લિયર? અહીંયા આપણે સ્પેક્ટ્રમ સિરીઝ પૂરું થાય છે પછી અહીંથી હતું બોર એટમ્સ, એ આપણે પતી ગયો છે. બોર મોડેલ પતી ગયું ને? બોર મોડેલ આપણે પતી ગયું છે. રેડી? 3 પોસ્ટુલેટ આપ્યા હતા ને બોરે. ઓકે, એના ઇલુસ્ટ્રેશન તમને કેટલાક આપ્યા જો. પેલો ધ્યાનથી હિન્ટ લઈ લો. અકોર્ડિંગ ટુ ધ ક્લાસિકલ ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી કેલ્ક્યુલેટ ધ ઇનિશિયલ ફ્રીક્વન્સી. એફ ફાઇન્ડ કરવાનો છે, મગજમાં રાખજો કે સર ગમે એમ કહીને એફ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, એના માટે આપ્યું છે શું? ધ લાઇટ એમિટેડ બાય ધ ઇલેક્ટ્રોન રિવોલ્વિંગ અરાઉન્ડ અ પ્રોટોન વિથ ધ સ્પીડ. સ્પીડ આપી છે ઇલેક્ટ્રોનની. ઓકે, એન્ડ ધ ઓર્બિટ રેડિયસ આપી છે. સ્પીડ આપી છે, રેડિયસ આપી છે. તો સ્પીડનો ફોર્મ્યુલા શું થાય સર? v ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ. એક ડિસ્ટન્સ કવર કરે 2 પાઈ r થાય અપન ટાઈમ 1 અપન t, એટલે ફ્રીક્વન્સી નો થઈ ગયું. ક્લિયર? હાઇડ્રોજન એટમ. ચલો આ તો થઈ જાય એવા જ છે બધા. પછી એક આયરો જો બોરના જ છે બધા, ટેક્સ્ટ બુકના. અમુક રહી ગયા હતા એ મેં લઈ લીધા છે. રહી ગયા હતા ઇટ મીન્સ કે એવા જ છે કે તમે વાંચીને કરી શકશો જો કન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો. એવું કીધું છે ઇન અકોર્ડન્સ વિથ ધ બોર્સ મોડેલ ફાઇન્ડ ધ ક્વોન્ટમ નંબર that characterize the earth revolution around the sun in the orbit of radius this આપ્યું છે with the orbital speed this. એમ કે ચલો બોર મોડેલ આપણે સૂર્યમંડળમાં લાગુ પાડીએ તો બોર શું કહેતો હતો કે તમારો કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ રિવોલ્વ કરશે, એવી જગ્યાએ જ રિવોલ્વ કરશે કે જ્યાં એ સ્ટેબલ ઓર્બિટ ફાઇન્ડ કરીએ. કે સ્ટેબલ ઓર્બિટ મીન્સ ત્યાંથી કોઈ રેડિયેશન એમિટ ન કરે. અચ્છા, એવી ઓર્બિટ કઈ હોય? તો સર એવી ઓર્બિટ એવી કે જ્યાં એનું એંગ્યુલર મોમેન્ટમ એ કોન્સ્ટન્ટ રહે. કેટલું? અથવા તો તમારે h/2 પાઈના મલ્ટિપલ ઇન્ટીજર જેટલું હોય અને એમાં n તમને મળી જાય. તો જો વેલોસિટી તમને આપી છે, અર્થ કેટલી સ્પીડથી કરે, અર્થની રેડિયસ આપી છે તો n ની મળી જાય. ક્લિયર? ઓકે, બસ બીજા થઈ જાય એવા જ છે, બીજા કોઈ છે? બોલો ક્લિયર? લખી નાખો એટલું હોમવર્ક. હવે એક લેક્ચર બાકી છે ચેપ્ટરમાં, એટલે ચેપ્ટર અહીંયા પૂર્ણાવતી.